जय सियाराम। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः। भागवतों एक प्रसंग याद आवे छे कि परीक्षित राजा અને કલયુગ વચ્ચે થયેલા સંવાદનું પૃથ્વીલોક પર જ્યારે કલયુગ આવી જાય છે ત્યારે પરીક્ષિત રાજા એને પૃથ્વી પર સ્થાન ન આપવા માટે એમની સાથે સામે જાય છે। એ સમયે કલયુગ કંઈક એવી વાત કરે છે જેનાથી પરીક્ષિત રાજાને વરદાન આપી દે છે। તો એ કઈ વાત? તો કલયુગ પરીક્ષિત રાજાને કહે છે કે સતયુગ, દ્વાપર, ત્રેતા આ બધા યુગની અંદર ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરીએ, ઘણા વર્ષો સુધી યજ્ઞ કર્યા, કર્મકાંડ કર્યું, આ બધું કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે। પણ કલયુગની અંદર કલયુગ કેવલ નામ આધાર, કલયુગમાં ફક્ત ને ફક્ત ભગવાનનું નામ સ્મરણ કોઈપણ હેતુ વગર અને નિર્મલ મનથી કરી લેશે તો ભગવત પ્રાપ્તિ થઈ જશે। આ વાતથી પ્રસન્ન થઈ પરીક્ષિત રાજા કલયુગને સ્થાન આપી દે છે કે દ્યુતપાનમ સ્ત્રીયસૂના યત્રા ધર્મોશ્ચતુર્વિધ। 4 જગ્યા પર કલયુગને સ્થાન આપી દીધું। દ્યુતપાનમ, દ્યુત એટલે કે જુગાર, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં, જ્યાં દારૂ પીવાતો હશે, શરાબ વેચાણ થતું હોય કે પીવાતો હોય, આ જગ્યા પર કલયુગનું સ્થાન આપ્યું। ત્યાર પછી સ્ત્રીયસૂના, સ્ત્રી એટલે કે વ્યભિચાર, જે પુરુષ વ્યભિચાર કરતો હશે, વેશ્યાગમન કરતો હશે, પોતાના પતિ ધર્મનું પાલન નહીં કરતો હોય, આ જગ્યા પર પણ સ્થાન આપી દીધું। અને સૂના એટલે કે જ્યાં માંસ ભક્ષણ થતું હશે, જ્યાં પશુબલિ થતી હશે, આ જગ્યા પર કલયુગને વાસ આપી દીધું। કલયુગ કહે છે મારો પરિવાર ઘણો મોટો છે તો મને બીજી એક જગ્યા આપો। તો એ સમયે પરીક્ષિત રાજા તેને સુવર્ણમાં જગ્યા આપે છે। સુવર્ણમાં જગ્યા આપે છે એ જ સમયે કલયુગ એ પરીક્ષિત રાજાના માથા પર બેઠેલા સોનોનો મુગટ હતો એની અંદર પ્રવેશી જાય છે। કારણ કે એ મુગટ એ જરાસંધના રાજાનો હતો અને પરીક્ષિત રાજાએ ધારણ કર્યો હતો। જરાસંધે ઘણી અનીતિ કરી હતી, ઘણા પાપ કર્યા હતા। આ કારણને લીધે કલયુગ એ મુગટમાં પ્રવેશ કરી જાય છે। પરીક્ષિત રાજા મરેલો સર્પ સમીક ઋષિના ગળામાં નાખે છે અને સમીક રાજા અમને શ્રાપ આપી દે છે। સમીક ઋષિ હોય છે એ શ્રાપ આપી દે છે કે 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે। કહેવાનો મતલબ એટલો જ છે કે કલયુગનો વાસ જે જગ્યા પર બતાવ્યો છે એનાથી આપણા હિન્દુ ધર્મ લોકો દૂર રહે, શક્ય હોય એટલું દૂર જવાનો પ્રયાસ કરવો જોઈએ કે દારૂ, જુગાર, વ્યભિચાર આ બધું એ કલયુગનો વાસ છે તો ત્યાં ન જવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ। જય સિયારામ।